કચ્છના માંડવી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની હાલત પર ગંભીર સવાલ ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આઝાદ ચોક જેવા ચહલ-પહલ ધરાવતા વિસ્તારમાં ખુલ્લેઆમ 3 લુખ્ખા તત્વોએ એક નેપાળી યુવકને નિર્દયતાથી ઢોર માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને આ ઘટના માત્ર મારામારી સુધી મર્યાદિત નથી રહી, પરંતુ સમગ્ર સિસ્ટમ પર ગંભીર સવાલ ઊભા કરી રહી છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે હુમલાખોરો કોઈ ભય વિના યુવક પર તૂટી પડ્યા છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે પીડિત યુવક નેપાળનો વતની છે. લાત ગુસ્સાથી લઈને અમાનવી રીતે માર મારવામાં આવી રહ્યો છે, પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર ઘટના દરમિયાન જીઆરડી જવાન હાજર હોવા છતાં આરોપીઓ પર કોઈ અસર જોવા મળતી નથી, જાણે કાયદાનું કોઈ અસ્તિત્વ જ નથી. આ દૃશ્યો સ્પષ્ટ કરે છે કે લુખ્ખા તત્વોમાંથી પોલીસનો ભય સંપૂર્ણ રીતે નીકળી ગયો છે. જાહેરમાં આવી રીતે કોઈને માર મારવો, અને તે પણ કાયદા રક્ષકની હાજરીમાં, આ ઘટના કચ્છ પોલીસ માટે એક મોટી ચેતવણી છે. નોંધનીય છે કે કચ્છમાં તાજેતરમાં જ સામૂહિક લગ્ન સમારોહ દરમિયાન પણ એક ધાર્મિક ગુરુ પર મંચ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. તે ઘટનામાં પણ પોલીસની હાજરી હોવા છતાં હુમલો થયો હતો, જે સમગ્ર જિલ્લામાં કાયદા વ્યવસ્થાની નબળાઈને દર્શાવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની માહોલ વચ્ચે આવી ઘટના સામે આવવી વધુ ચિંતાજનક બની જાય છે, કારણ કે આ સમય દરમિયાન સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા વધુ કડક હોવો જોઈએ, પરંતુ અહીં તો ઉલટું ચિત્ર સામે આવી રહ્યું છે. સ્થાનિક લોકોમાં હવે સીધો સવાલ ઉઠી રહ્યો છે: શું પશ્ચિમ કચ્છ પોલીસ માત્ર દર્શક બની ગઈ છે? શું ગુનેગારોને હવે ખુલ્લી છૂટછાટ મળી ગઈ છે? આટલી ગંભીર ઘટના અને તેનો વિડીયો વાયરલ થવા છતાં હજુ સુધી પોલીસ તરફથી કોઈ કાર્યવાહી સામે આવી નથી, તેને કારણે લોકોમાં વધુ રોષ ફેલાયો છે. આ ઘટના માત્ર એક યુવક પર થયેલો હુમલો નથી, પરંતુ કાયદાની હકીકત પર પડદો ઉઠાવતી ઘટના છે. જો જાહેરમાં આ રીતે કોઈને બેહિસાબ માર મારવામાં આવે અને તંત્ર મૌન રહે, તો સામાન્ય નાગરિકની સુરક્ષા ક્યાં ગઈ? હવે જોવાનું રહ્યું કે આ મામલે પોલીસ ક્યારે જાગે છે, અને શું ખરેખર આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે, કે પછી આ ઘટના ફક્ત વાયરલ વિડીયો બનીને જ રહી જશે. આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.